વર્ષે ને ચલાવવાનું થોડું નાખવાનું છે. કા ધોળો થઈને આવ્યો? નાઈને આવ્યો. નાઈને તો રોજ નાતો નતો તું? ડેલી અત્યારે જ નાવ. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છે ને મજામાં જ હોવા જોઈએ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં અને મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વેલકમ ટુ માય ન્યૂ ચેનલ. મારી ન્યૂ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. અને મિત્રો આજે રંગોળી દોરવાની છે, આજે ધોકો છે તો ધોકાની કંઈક રંગોળી દઈશું ને સવારમાં પોતા લગાડે, કારણ કે ચોકવાળો ન હોય બધું. જો મને બેન જાગી ગયા, દૂધ લેવા આવી ગયા. પછી આજ ફટાકડા ફોડવાના? હા પાડે, બોલો. દિવાળી તો ગઈ, હવે તો લગ્ન અત્યારે ફોડવાના એટલે તુલસીમાં તો પાણી મેલું થઈ ગયું ને જોઈએ કલર પડ્યા. તો ચાલો મિત્રો, ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ દો. તો મિત્રો રંગોળી તૈયાર કરી નાખી તો તમને બતાવું. મિત્રો ધોકાની રંગોળી છે. તો ચાલો મિત્રો, તો આગળ સુધી પણ બ્લોગમાં સાથે રહો. તો મિત્રો ફ્રેશ થઈ ગઈ ને જો તૈયાર થઈ ગઈ. ક્રિષ્ના રસોડામાં બનાવ્યો. જો અહીંયા ભેર બનાવવાનું ચાલુ કર્યું. અમારા ભાઈઓએ જો અહીંયા એક ભાઈ બેઠા છે પણ એનું મોઢું નહીં બતાવે. અમારા ભાઈને જવું કંઈક ખાય. ડુંગળી મોળામાં મેં ટમેટા મળી નાખા, ડુંગળી અડધી મળી નાખી. ઓલા ભાઈએ ખાલી કોથમરી મળી. તો જો આટલો બધો હજી આમાં નાખવાનું છે. તો ખાઈએ બાઈએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. તો જો મસ્તિકાને ડીશ કાપી છે, કટિંગ કરેલું છે. આ મંચુરિયન માટે જો કરણને કાપ્યું તો આપણે આમાં નાખીએ ને બનાવીએ. ચાલો મીઠું નાખી દઈએ. મરસું ઠેરી દઈએ. મરસું ને ચલાવવાનું થોડુંક નાખવાનું છે. ભરી જવું અમને. પાણી લાવો બેન. મરસું નાખી આવું બ્લોગ બનાવે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. સોરી આ ભેળ બનાવતા સુધી કન્ટિન્યુ રહો. પછી બધા ખાઈ તો રેડી થઈ જાય ભેળ આપણી. તો ધાર્મિકા રેડી કરી નાખે ત્યાં સુધી કન્ટિન્યુ. આ ભેળ બનાવે ધાર્મિકા ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહો. પછી બધા ચટાપટી બોલાવ્યા. તો મિત્રો જો ખાવાનું ચાલુ કરી દીધું. જો 1 2 3 4 લે મોઢા થાકી દીધા. બબલું બાજુમાં રાખ્યું. ચાલો મિત્રો બ્લોગમાં આગળ સુધી કન્ટિન્યુ. હેલો મિત્રો, તો જો હવે શાક બનાવું છું. એનું ખબર આ વેફર ખાવા મજા આવે. હું શાક બનાવું. મેં હજી કંઈ મેકું નથી. હાલ
ચાલુ કરો, ચાલો. તેલ નાખવાનું હોય. એક પારવું નાખ્યું, બીજું પારવું. હેલો, નાખી દીધું 3 પારવા તેલ. હાલો તો શાક સુધી બને ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ આવશું. કેટલું નાખવાનું કહેવાનું આમાં, કેટલું બધું નાખવાનું આવડતું નહીં શીખવાનું. હજી નાખ. બાપરે બસ કાઢવું પડશે. બાપરે શાબાશ બેટે. અને મોડું તું ને થોડો તીખ થઈ ગયું. લાડ બધું લાડ. તો ચાલો બ્લોકમાં બેઠા રહો. ભીંડાનું ફેશિયલ છે. 10 મિનિટ ભીંડાને આમ ચિપકાવી રાખો તો તમારા ફેસને ગ્લો આવી જાય છે. અમારા પાર્લરમાં બધાને ભીંડો જ લગાડી દઈએ, પછી ભલે ઘરે ધોયા કરે શીખનો છે. भिंडी है भिंडी, भिंडो तो एड़ा एड़ा आता है, तो भिंडी है. આ હવારે થાય ને તો ધોળીથી દાવાની છે. ના ઓનેસ્ટ નંજે શ્રી ભીંડી દીકરી ભીંડી. મમ્મી મહેંદી લીધી. કોને લીધી હતી મહેંદી? મને ધાર્મિક આવી લીધી હતી. હા ને. મિત્રો ભીંડાનું શાક બની ગયું અને છે પપ્પા લાવ્યા મંચુરિયન રાઈસ. શાક બનાવીને ખૂબ પપ્પા જો ખાય. ઓહો ભાઈ તો ડિશ ચાલો જમ આપણને વાળું ખાઈ લઈ ત્યાં સુધી બ્લોગમાં મિત્રો. તો જો જમી મમ્મી લીધું છે અને જો હવે રંગોળીની તૈયારી છે, કારણ કે કાલે જવાનું છે બહાર અને કાલે બહુ કામ છે. તો મિત્રો ચાલો તો બ્લોગમાં સાથે સાથે બને રહો, તમને બતાવું. જો પોતા પાછા મારી દીધે ધોકો બોકો કાઢ્યો. ખબર છે બધાને, ખબર પડે આરસીસી રોડ છે, આરસીસી રોડ છે બધાને. ક્યાં ધોળો થઈને આવ્યો? નાઈને આવ્યો, નાઈને. નાઈને તો રોજ નાતો નતો તું? ડેલી અત્યારે જ નાવ. એટલે મેં કી કે તું આ બ્લોગ તો મેં કોનો છે ને આને લે તારું એ નથી આવતા. ફ્રી ફેલેવર છે એક તો બતાવી ગયો. હાલો એક તો બંધો આવી ગયો. હાલો આવી ગયો આપણા ગાડીવાળા ભાઈ. એટલે આપણે શું છે પેંડા, આપણે કાંઈક બ્લોગમાં આવીએ તો આપણે કાંઈક ફેમસ થાય ધાર્મિકાની આવે. ફોલો નહીં આવે મુજાતો. હાલે શાંતિ. કેટલા હું કાંઈક કેટલા? 2 થી 3 બ્લોગમાં આવ્યો પણ એક ફોલો નહીં આવ્યો. આ 2 બ્લોગમાં મારી ઇન્સ્ટાની આઈડી બોલો. ધાર્મિકા છેલ્લે એમ બોલી જાય ને કે આ છોકરાને ફોલો નહીં કરતા એમ. એ કાંઈ નતો બોલે, ખોટું બોલે. તો ચાલો મિત્રો સાથે સાથે બનાવો. ઈ તો બોલે ને. લાઈક કરો, કોમેન્ટ કરો, ફોલો કરો. ફોલો કરો બા અને ડોલો પણ કરો. મહેંદીની નામ બેઠા લંબડા છે. તો હાલો મિત્રો રંગોળી દોરી. આમ રંગોળી ચાલો સાથે. હેલો યુટ્યુબ ફેમિલી. તો મિત્રો અત્યારે જો બહુ મોડું થઈ ગયું છે, 12:30 થઈ ગયા. રંગોળી 12 વાગ્યાની બની ગઈ. તો હું તમને બતાવું કે મારી રંગોળી બની કેવી. જોઈ શકો છો. હેપી ન્યૂ યર 2024. તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે કેવી રંગોળી બની. અને અહીંયા આપણો બ્લોગ એન્ડ કરી છીએ.
અને બહુ ઊંઘ આવે છે. તો ચાલો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ.